ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ 3 દિવસમાં બીજી ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીના બ્લાસ્ટમાં 4 કામદારના મોતની ઘટના સાદ તેઓ સમર્થક સાથે કંપની પર પહોંચ્યા હતા, જેમાં તેમણે પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી અને જતનેના જીવ જોખમમાં મૂક્યા હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાઈ છે. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ભરૂચ જિલ્લામાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધવામાં આવી છે. થોડા દિવસ અગાઉ અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના બ્લાસ્ટ થતા 4 કામદારના મોત નીપજ્યા હતા. આ બાદ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા અને યોગ્ય વળતર સહિતની માંગ કરી હતી. આ અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ગત તારીખ 3 ડિસેમ્બર 2024ના રોજ બ્લાસ્ટ થયો. એ ઘટના બાદ ત્યાં કામ કરતા કામદારના પરિવારોનો સાંજે 4 વાગ્યે મારા પર ફોન આવ્યો હતો, જેથી અમે 4:30 વાગ્યાના અરસામાં ત્યાં પહોંચ્યા હતા. પણ એમના મેનેજમેન્ટ ઓથોરાઇઝ સાથે વાત કરીને એમને વળતરની જાહેરાત કરે છે. બાદમાં પીએમ કરાવીએ છીએ અને એને એ બોડીઓને અમે અગ્નિ સંસ્કાર માટે મોકલી આપીએ છીએ. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક નેતાઓને થતા એમના પેટમાં તેલ રેડાયું અને આ નેતાઓએ પોલીસ સાથે મિલીભગત કરીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી સિયાડિયા પોતે અરજદાર બનીને દિન 7 બાદ ગત તારીખે 10ના રોજ મારા પર ખોટી એફઆઈઆર કરી છે. ત્યારે અમે પોલીસ ભરૂચના એસપી શ્રીને પણ કહેવા માંગીએ છીએ, અમે 35 જેટલા વિડીયો જાહેર કર્યા છે જેનાથી એમની ઊંઘ હરામ થઈ ગઈ છે. એના કારણે જ અમારો અવાજ દબાવવા માટે એ આ ખોટી ફરિયાદો કરે છે. આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી સિયાળાની દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં જણાવ્યા અનુસાર ચૈતર વસાવાએ પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. આ ઉપરાંત કંપનીના પ્લાન્ટમાં દુર્ઘટના બાદ અન્ય લોકોના જીવને જોખમ હોય એમ છતાં સમર્થકો સાથે તેઓ કંપની પરિસરમાં પહોંચ્યા હતા અને કંપની બંધ કરાવી દેવાની પણ ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે આ મામલે જીઆઈડીસી પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.